શરૂઆત મહત્વના સમાચાર સાથે દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન ગુજરાત સહિત દેશના 200 લોકેશન પર આઈટી વિભાગની તપાસ રજિસ્ટ્રેશન વિનાની પોલિટિકલ પાર્ટીઓને ડોનેશનને લઈ તપાસ નકલી ડોનેશન પેપર તૈયાર કરનાર અનેક સંસ્થાઓ અને લોકો રડાર પર ટ્યુશન ફી મેડિકલ બિલ સહિત અન્ય બચત માટેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી કરદાતાઓને ટેક્સ ચોરીમાં મદદ કરનાર નેટવર્ક અંગે પણ તપાસ કરાશે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર। જયેશ, દેશભરમાં ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, કઈ જગ્યાએ ઓપરેશન થઈ રહ્યું છે, ગુજરાતમાં કયા લોકેશન્સ પર? જી, આજ સવારથી દેશભરમાં ઇન્કમટેક્સ દ્વારા છે એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત દેશના વિવિધ 200 જેટલા લોકેશન છે તે આઈટી વિભાગની રડારમાં છે અને અનેક એવી પોલિટિકલ પાર્ટીઓ છે તેને પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ છે કે કેટલીક બાબતો ઇન્કમટેક્સ વિભાગના ધ્યાનમાં આવી છે, જેમાં રજિસ્ટ્રેશન વિના કેટલીક પોલિટિકલ પાર્ટીઓ છે તેમને ડોનેશન આપવામાં આવી રહ્યું છે એ બાબત પણ ધ્યાનમાં આવી હતી। તેની સાથે સાથે ટ્યુશન ફી મેડિકલ બિલ સહિત અન્ય બચત માટેના જે ડોક્યુમેન્ટો તૈયાર કરી અને કરદાતાઓને ટેક્સ ચોરીમાં મદદ કરનારું જે નેટવર્ક છે તેને લઈને પણ આમાં તપાસ કરવામાં આવી રહી છે। મુખ્ય બાબત એ છે કે કલમ 80 GCC હેઠળ રજિસ્ટર્ડ જે પોલિટિકલ પક્ષો હોય છે તેમને ટેક્સમાંથી કેટલીક છૂટો આપવામાં આવતી હોય છે, ત્યારે તેનો લાભ ઉઠાવી અને ઇન્કમટેક્સ વિભાગને અને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર કેટલાક લોકો છે તેને લઈને સમગ્ર નેટવર્ક માટે તપાસ છે તે કરવામાં આવી રહી છે। તેમાં ગુજરાતમાં પણ 2 ડઝન જેટલા લોકેશન ઉપર સર્ચ ચાલી રહ્યું છે, એ સાથે રાજસ્થાનમાં પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પોલિટિકલ પાર્ટીઓ છે કે જે ડોનેશન લઈ રહી છે ખોટા ડોક્યુમેન્ટોના આધારે જે રજિસ્ટર ચૂંટણી પંચમાં રજિસ્ટર નથી એવા પક્ષો પણ ડોનેશન લઈ રહ્યા છે અને ટેક્સની ચોરી કરી રહ્યા છે, એ બાબત ધ્યાને આવી છે ને ત્યારબાદ આજે સવારથી દેશભરમાં 200 જેટલા લોકેશન ઉપર તપાસ કરવામાં આવી રહી છે। જી જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।